ચેનલ ઓફ વડોદરા। સયાજીગંજ પોલીસ મથકે મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે 3 આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે। ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને આર્થિક મદદ કરી 3 વ્યક્તિઓએ અવારનવાર અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યું હતું, જેથી મહિલાએ ગત તારીખ 4ના રોજ સયાજીગંજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ 3 આરોપીઓ વિરુદ્ધ નોંધાવી હતી। સયાજીગંજ પોલીસે દુષ્કર્મની ફરિયાદનો ગુનો નોંધી 3 આરોપીઓ પૈકી એક આરોપી યજ્ઞેશ દવેની ધરપકડ કરી હતી। તે બાદ તેના મેડિકલ ટેસ્ટ બાદ તેને ગુનાના કામે અદાલતમાં રજૂ કરી આવતીકાલ સુધીના તેના રિમાન્ડ મેળવ્યા હતા। જો કે પોલીસે આ ગુનામાં સામેલ અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવ્યું હતું। જો કે તપાસ કરતા મહિલા વિરુદ્ધ પણ ભરૂચના ભૂપેન્દ્રભાઈ મકવાણા નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જો કે મહિલાએ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા, ત્યારબાદ આ 3 વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી। આરોપીઓએ તેણીને આર્થિક મદદ કરી હતી, ત્યારબાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈને અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવીને સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટ એટલે કે એક દિવસ પહેલાં એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે જુદા જુદા વ્યક્તિઓએ મળી 3 જણાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ હકીકત રજીસ્ટર્ડ કરાવેલ છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજીગંજે ગુનો રજીસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે। વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના 3 આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ યજ્ઞેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે। ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે। ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવેલ અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાર કોર્ટથી મેળવેલ છે। આ ગુનાની હકીકત જોતાં મહિલાએ છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન આ 3 વ્યક્તિઓએ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી અને જે કામે 2024માં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 22,81,449 રૂપિયાની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે। આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને 1 મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને 4 ઓગસ્ટના રોજ આ દુષ્કર્મનો 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ છે। હકીકત એમની ફરિયાદમાં દર્શાવેલી છે કે આમના એક આરોપીએ એને ગર્ભ હટાવવા માટે એક હોસ્પિટલમાં જઈ અને પ્રયત્ન કરેલો છે ને એમાં એમને ગર્ભ હટાવેલો છે ને એના કામે જ અમે આઈપીસી 312 મુજબની કલમ પણ આમાં આરોપીઓ વિરુદ્ધ લગાવી છે। 5 વર્ષ સુધી આ બધી વસ્તુ ચાલી રહી, મહિલા પહેલા કેમ બહાર ના આવી, આખી વિગત કઈ રીતે બહાર આવી? મેં આપણે હમણાં જ જણાવ્યું એમ કે આ મહિલા જે છે એ કોચિંગ ક્લાસ ટ્રુ ફ્લુએન્સીનો અમે ધરાવે છે અને એમાં લોકોને વર્ક વિઝા ઉપર જુદા જુદા દેશોમાં મોકલવાનું કામ કરે છે। હવે આમાં નાણાકીય એમની જરૂરિયાત રહેતી હોય છે અને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે આ કામના આરોપીઓ સાથે સંપર્ક થાય। આરોપીઓએ નાણાકીય એમને મદદ પણ કરેલી છે અને મહિલાના કહેવા પ્રમાણે નાણાં એમને પરત પણ કરેલા છે।
પણ આ નાણાંનો હિસાબમાં કંઈ ગડબડ થઈ હોય એવું પોલીસનું માનવું છે. પરંતુ તપાસ, કેમ કે મહિલા સાથે કોઈ વ્યક્તિ કોઈપણ કારણસર શારીરિક દુષ્કર્મ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને આ 3 વ્યક્તિઓએ આ કૃત્ય કરેલ છે એટલે 4 ઓગસ્ટે એટલે આ ગુનો રજીસ્ટર. એમાં એવું છે કે આ મહિલા જે છે એ ટ્રુ ફ્લુએન્સી નામની કોચિંગ ક્લાસ ધરાવતી હતી અને એની અંદર વિઝા વિદ્યાર્થીઓ હોય તો એમના સ્ટુડન્ટ વિઝા અને બીજા અન્ય પુરુષો સ્ત્રીઓ હોય તો એમના વર્ક વિઝા પર દેશમાં જુદા જુદા દેશોમાં મોકલવાની એ કામ સાથે સંકળાયેલી હતી અને એ જ મતલબે આપણા 406 420 મુજબનો ગુનો રજીસ્ટર અગાઉ થયેલો છે અને ત્યારબાદ આ મહિલાએ આ 3 જે વ્યક્તિઓ આરોપી જે છે એમના સંપર્કમાં આવેલી અને એમને નાણાકીય જુદી જુદી જરૂરિયાત રહેતી હોવાથી આ 3 વ્યક્તિઓ સાથે નાણાં લીધેલા. મહિલાઓના કહેવા પ્રમાણે નાણાં પરત પણ આપેલા છે, પરંતુ એ આખો અલગ વિષય છે. સાથોસાથ એમણે આ કામના આરોપીઓએ મહિલાની દુરુપયોગ કરેલ છે અને એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે. એ હકીકત ગુનાહિત છે અને એ ગુનાહિત ધ્યાનમાં રાખીને આ 3 વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર. હવે આ કેમ કે આરોપી પકડવાના બાકી છે, ગુનાની ગંભીરતા છે, એટલે આ તબક્કે હું નહીં પકડાયેલા આરોપીનું નામ જાહેર નહીં કરીશ. આરોપીને પકડવા માટે ટીમો બનાવી છે, ક્યાં ક્યાં ગઈ? હા, એકચ્યુઅલી આ આરોપીઓ જે છે એ એમણે શરૂઆતમાં 4 ઓગસ્ટ એટલે આજે 6 ઓગસ્ટ એક જ દિવસ થયેલો છે. 5 વર્ષનો સમયગાળો છે એટલે જેથી કરીને આ કામના આરોપીઓ જે છે એ કઈ કઈ જગ્યાએ રહે છે એના એ જગ્યાઓ પર પોલીસની ટીમ હાલ પણ કાર્યરત છે. એમને છુપાવવાની જગ્યાઓ પણ પ્રયત્નો કરી રહી છે અને ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સના માધ્યમથી પણ પોલીસ આ નહીં પકડાયેલા 2 આરોપીઓને પકડવાનો પ્રયત્ન છે. હા, ખરેખર એવું છે કે આમાં મહિલાએ એના વિરુદ્ધ જે ગુનો રજીસ્ટર થયો એના બાદ આ દુષ્કર્મની એમને રજૂઆત પોલીસ સ્ટેશને કરેલી છે. એમાં પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી, કારણ કે એમાં 19 નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કેમ કે દુષ્કર્મમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી. અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે ભાઈ એમાં નાણાકીય લેવડ દેવડ, એમની સાથે થયેલી છેતરપિંડી, એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આલેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય 3 લોકોએ કરેલું એ પ્રસ્તાવિત થતાં પ્રાથમિક તપાસના અંતે 4 ઓગસ્ટે આપણે ગુનો રજીસ્ટર કર્યો.